નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચિયાડા ગામમાં નશાકારક કફ સિરપનો પર્દાફાશ, 153 બોટલ સાથે 3 શખ્સ ઝડપાયા। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના વધતા પ્રસારને રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અને એસઓજી અમદાવાદ ગ્રામ્યની સંયુક્ત ટીમે બાવળા તાલુકાના ચિયાડા ગામમાં દરોડો પાડી નશાકારક કોડેન યુક્ત કફ સિરપની 153 બોટલો સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા મુદ્દામાલની કિંમત ₹24,235 જેટલી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વંશ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। ધોળકા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશ પ્રજાપતિ તથા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન રામાણી દ્વારા પણ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ દરમિયાન એસઓજી સ્ટાફના એએસઆઈ મુકેશસિંહ દોલતસિંહ અને પોલીસકર્મી મેરુભા ઘનશ્યામસિંહને ખાનગી બાતમી મળી હતી કે ચિયાડા ગામમાં કેટલાક કિસ્મો ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપનો જથ્થો રાખી છૂટક વેચાણ કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે ટીમે ચિયાડા ગ્રામ પંચાયત સામે આવેલા મકાનોમાં પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન મગનભાઈ ઉર્ફે સુનિલ નવઘણભાઈ પટણી, રાકેશ ઉર્ફે ટાર્ઝન નવઘણભાઈ પટણી અને પિયુષભાઈ ઉર્ફે જીગો પોપટભાઈ ચૌહાણ નામના 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। સ્થળ પરથી રેક્સક્રોન્ટ નામની કોડેનયુક્ત કફ સિરપની 153 બોટલો મળી આવી હતી। એફએસએલ અધિકારી ધવલ શર્માની હાજરીમાં તપાસ કરતા સિરપ એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી કફ સિરપ સહિતનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટની કલમ 801C અને 29 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બાવળા।